તો રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે। રાજ્યમાં અત્યાર સુધી 22 બાળકોના મોતની ખબર છે। 22 બાળકોના મોત થયા છે। રાજ્યમાં હાલમાં શંકાસ્પદ જે છે 184 બાળકોને શંકાસ્પદ ચાંદીપુરા છે। રાજ્યમાં 34 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ છે। અલગ અલગ 7 હોસ્પિટલમાં દર્દીઓની સારવાર છે। ચાંદીપુરાના સંકટને લઈને આરોગ્ય વિભાગ કાર્યવાહી કરશે। કેસ મળ્યા છે તેવા ગામોમાં દવાનો છંટકાવ સહિતની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। ચાંદીપુરા આપ જોઈ રહ્યા છો કે ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે। 22 બાળકોના મોત થયા છે। ગુજરાત છે અને ગુજરાતમાં આ પ્રકારની સ્થિતિ ચિંતાજનક છે। 22 બાળકોના મોત, ચાંદીપુરા ભરખી ગયું છે। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના વિવિધ જિલ્લામાં વિવિધ સ્થળ પર 10 વર્ષથી નીચેના બાળકોના કેસ આવી રહ્યા છે અને એ બધા જ કેસ ચાંદીપુરાના હોય એવું ફલિત નથી થયું। કુલ 184 શંકાસ્પદ કેસોમાં 35 કેસ જ ચાંદીપુરા વાયરસના એવા છે, જેમાં અત્યાર સુધીમાં 22ના ડેથ યાની કે મૃત્યુ થયા છે અને 11 ટેસ્ટ આવવાના બાકી છે। તો ચાંદીપુરાના જે કહેર સામે પ્રફુલ્લ પાનસેરે જે આરોગ્ય મંત્રી છે એમને બેઠક બોલાવી છે। આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક છે। 22 નિર્દોષ બાળકોના મોત થયા છે। ચાંદીપુરા ભડકી ગયું છે। ચાંદીપુરા વાયરસના સંક્રમણ અંગે બેઠકમાં ચર્ચાઓ થઈ રહી છે। ચાંદીપુરા વાયરસનો કહેર છે। 22 બાળકોના મોતથી ખળભળાટ મચી ગયું છે। આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરેની બેઠક બોલાવી છે। 184 બાળકોને શંકાસ્પદ ચાંદીપુરા છે। તો હાહાકાર મચી ગયો છે ચાંદીપુરાનો। 7 હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર આપ જોઈ રહ્યા છો। 22 નિર્દોષ બાળકોના મૃત્યુ થયા છે। આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ બેઠક બોલાવી છે। હિતલ જોડાય છે। હિતલ, આ બેઠકમાં શું ચર્ચા થઈ છે? કારણ કે ચિંતાજનક રીતે 22 બાળકોના મૃત્યુ થઈ ચૂક્યા છે। જી ચોક્કસ એવું કહી શકાય જનક કે રાજ્યમાં અત્યાર સુધી ચાંદીપુરામાં 22 બાળકોના મૃત્યુ થઈ ચૂક્યા છે। સ્વાભાવિક છે કે આ બીમારી જે છે ચાંદીપુરા વાયરસ છે એનો કોઈ ઈલાજ નથી। એટલા માટે કેન્દ્રની પણ મદદ લેવામાં આવી છે અને કેન્દ્રની ટીમ પણ અત્યારે આ વાયરસના પરિપ્રેક્ષમાં અભ્યાસ અને સંશોધન બંને કરી રહી છે અને એ સંદર્ભે રાજ્ય સરકાર સાથે પણ સંકલન કરશે અને આ બેઠકમાં એ જ મહત્વના મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવશે કે કેવી રીતે અટકાવી શકાય અને કેવી રીતે તેની જ્યારે થાય છે ત્યાર પછી કેવી રીતે જે એક ગાઈડલાઈન છે ગાઈડલાઈનને ફોલો કરીને આગળ વધતો અટકાવાય એ તમામ મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવશે। સાથે કેન્દ્રની જે ગાઈડલાઈન છે, કેન્દ્રની જે ટીમ આવી છે એ ટીમના સૂચનો જે હાલના તબક્કે છે અને કેન્દ્રની ટીમને સહયોગ કેવી રીતે આપવો જેનાથી તાત્કાલિક અસરથી ચાંદીપુરા વાયરસ છે એનો કોઈ નક્કર ઇલાજ મળી શકે, આ તમામ મુદ્દાઓના પરિપ્રેક્ષમાં ચર્ચા વિચારણા થશે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। અત્યારે બેઠક ચાલુ થઈ ચૂકી છે અને ક્યાંક ને ક્યાંક અડધો કલાકથી વધુ સમયગાળા દરમિયાન બેઠક ચાલશે અને પછી નક્કર કોઈ માહિતી નીકળશે એવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। કારણ કે અત્યારે ગુજરાત માટે સૌથી મહત્વનો પ્રશ્ન ચાંદીપુરા વાયરસ બન્યો છે, કારણ કે નાના બાળકોને થાય છે અને બાળકોનું મૃત્યુનું પ્રમાણ સૌથી વધારે જોવા મળી રહ્યું છે। બિલકુલ બિલકુલ આભાર હિતલ। તો આપ જોઈ રહ્યા છો 22 બાળકોના મોત થયા છે। આરોગ્ય તંત્ર હવે દોડતું થયું છે। આપ જોઈ રહ્યા છો ચાંદીપુરા વાયરસના સંક્રમણ બાદ હવે એક પછી એક બેઠકો થઈ રહી છે, પણ 22 બાળકોના મોતથી અનેક સવાલો પણ થઈ રહ્યા છે। ચાર દ્રશ્યો આપણી ટીવી સ્ક્રીન પર, જેમાં ચાંદીપુરાનો કહેર। સૌથી પહેલા સાબરકાંઠા, અરવલ્લી ભયાનક સ્થિતિ બની। આવી સ્થિતિમાં આખરે 22 બાળકોના મોત થયા છે। ચાંદીપુરા વાયરસને જરા સમજવાનો પણ પ્રયત્ન આપણે કરીશું, કારણ કે જે ઘટનાક્રમ છે એ ખૂબ જ ચિંતાજનક છે। બાળકોને ભડકી રહ્યું છે, સતત ભડકી રહ્યું છે। એક પછી એક બાળકો, નિર્દોષ બાળકોના મોત થઈ રહ્યા છે। આવા ઘટનાક્રમની વચ્ચે આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે આ ચાંદીપુરા વાયરસ જે છે એ 2-3થી હવે સીધો 22 બાળકો સુધી ભરખી ગયો છે અને 182થી પણ વધુ બાળકો હાલમાં સારવાર હેઠળ છે। જ્યારે આપણે સમજી લઈએ કે
શું છે આ ચાંદીપુરા વાયરસ? તો જરા સેન્ડ ફ્લાય નામની માખી જે છે એને કરડવાથી મોટાભાગે ગ્રામીણ વિસ્તારમાં જે લીંપણના ઘરો હોય છે ત્યાં આ પ્રકારની માખીઓ જોવા મળી રહી છે. આ ઘાતક માખીઓ ખાસ કરીને ગ્રામીણ વિસ્તાર, ટ્રાઇબલ વિસ્તારમાં તમે જાઓ જ્યારે વરસાદ આવતો હોય ત્યારે ખાસ કરીને જોવા મળતી હોય છે. પણ આ વખતે તો ભાવનગર અને અન્ય જગ્યાઓ પર પણ જોવા મળી છે. કાચા ઘરોની દિવાલોની તિરાડમાં, છિદ્રોમાં જે તિરાડો હોય એમાં તૂટી ગયો, એમાં આ માખીઓ અને બાળકો રમતા હોય તો એને કરડે અને ત્યાર પછી એ ભેજયુક્ત લીંપણવાળા વાતાવરણમાં માખી જોવા મળે છે અને મોટાભાગે બાળકો જ એનો શિકાર બનતા હોય છે. આવી જગ્યાએ જ આ ચેપ ફેલાવાની માખીઓ ફૂલે ફાલે છે અને પછી બાળકને એકવાર કરડી જાય છે પછી આપ જુઓ કે શું સ્થિતિ છે. 22 બાળકોના મોત થયા છે. રોગની શરૂઆતમાં જ બાળકને તીવ્ર તાવ આવે છે. સડનલી એ તાવ જે છે એ વધી જાય છે. જો આવા લક્ષણો હોય તો તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જાઓ. તાવ બાદ સતત ઝાડા ઉલટી અને શરીરમાં ખેંચ પણ આવવાની ઘટનાઓ બનતી હોય છે. બાળક અર્ધ બેભાન કે સંપૂર્ણ બેભાન પણ થઈ શકે છે, એટલે કે બેભાન થઈ જાય છે. આ લક્ષણો જે છે ચાંદીપુરાના છે. લક્ષણો દેખાતા તુરંત બાદ બાળકને તાત્કાલિક નજીકની સિવિલ હોસ્પિટલમાં લઈ જાઓ, તાત્કાલિક એને હોસ્પિટલમાં લઈ જાઓ. કારણ કે જો તાત્કાલિક 24-48 કલાકમાં સારવાર ન મળે તો આપ અંદાજ લગાવો કે 22 બાળકોના મોત થયા છે ચાંદીપુરાથી. આ દેશમાં ખળભળાટ મચાવનારું છે. ગુજરાતમાં આ ઘટના બની રહી છે. ઘરની દિવાલોની તિરાડોને સિમેન્ટ કે માટીથી પૂરી દેવી જોઈએ. આવી સ્થિતિની વચ્ચે ઘરમાં સૂર્યપ્રકાશ, હવા ઉજાસ, સૂર્યપ્રકાશ બેઝિકલી હોય, તડકો આવવો જોઈએ. જો ચોમાસાની સિઝન છે, 15 વર્ષથી નાના બાળકોને મચ્છરદાનીમાં જ હાલની સિઝનમાં તમારી એરિયામાં કોઈની ઘટના બની છે તો ખાસ એ ગામ લોકોના બાળકોને ખાસ સતર્કતા એમને મચ્છરદાની આપવી જોઈએ. એ ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાક્રમ છે. એટલે ચાંદીપુરાનું સહેજ બી લક્ષણ તમને બાળકોમાં દેખાય છે તાત્કાલિક હોસ્પિટલ લઈ જાઓ અને 24-48 કલાકમાં જો સારવાર મળી જાય તો બાળકને રાહત મળે છે. નહીં તો 22 બાળકોના મોત થાય છે. ચિંતાનો વિષય છે.